નમસ્કાર મિત્રો, જો તમે પણ મા મોગલના સાચા ભક્ત હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને એક લાઈક કરીને જરૂરથી જજો. ધન્યવાદ. મા મોગલના પરચા દેશભરમાં પસ્તિક છે. મા મોગલનું નામ લેવાથી સાથે જ ભક્તોના દુઃખ થાય છે દૂર. મા મોગલની કૃપાથી ભક્તોના દુઃખ દૂર થાય છે. મા મોગલના દેશ વિદેશમાં પણ તેમના પરચા જોવા મળે છે. મા મોગલે ભક્તોના લાખો ભક્તોના દુઃખ દૂર કર્યા છે. મા મોગલનું ધામ કબરાવ ધામમાં આવેલું છે, ત્યારે લાખોની સંખ્યામાં ભક્તો તેમના દર્શન કરવા માટે આવે છે અને તેમની માનતા માને છે. તેમાં મોગલ મા તો મા જ છે. મા મોગલની સરખામણી નહીં થાય. મા મોગલના ધામમાં એક દંપતી તેમના 3 બાળકોને લઈને આવ્યા હતા. ત્યારે તેમણે જણાવ્યું કે મા મોગલના આશીર્વાદથી 20 વર્ષ બાદ તેમને 2 દીકરીઓ અને 1 દીકરો આપીને તેમનું જીવન ખુશીઓથી ભરી દીધું છે. આ દંપતીએ જણાવ્યું કે લગ્નના 15 વર્ષ સમય વીતી ગયા હતા, પણ તેમની કોઈ પણ બાળક ન હતું. બાળક ના હોવાના કારણે તે ખૂબ જ દુઃખી હતા. સંતાન માટે આ દંપતી ઘણા પ્રયત્ન કર્યા હતા, પણ તેમની બધી જ નિરાશા અનુભવ થઈ હતી. ત્યારે પછી તેમણે મા મોગલની માનતા માની અને તેમની માનતા રાખી કે મા મોગલ અમને સંતાન આપ અને અમારું જીવન ખુશીઓથી ભરી દે. મા મોગલની માનતા માન્યા પછી તેમની તરત જ થોડાક સમય પછી સંતાનની પ્રાપ્ત થઈ. ત્યારે તેમની એક સાથે 3 બાળકો થયા, જેમાં 2 દીકરીઓ અને 1 દીકરો હતો. જ્યારે પરિવારને આ વાતની જાણ થઈ ત્યારે આખો પરિવાર ખુશ હતો. આ પરિવાર થોડાક સમય પહેલા એક સંતાન માટે પણ બળખા મારતા હતા, જ્યારે અત્યારે મા મોગલના આશીર્વાદથી 3 બાળકોનો જન્મ થયો હતો. આવો ચમત્કાર તો મા મોગલ જ કરી શકે. મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જય મા મોગલ લખવાનું ભૂલતા નહીં.